મહીસાગરના લુણાવાડામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વાલ્મીકી સમાજ તરફે આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેવાણી ખોટા આંદોલન કરી અને સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કરી રહ્યા છે। મેવાણી વાલ્મીકી સમાજના નામે નેતા બની અને ખ્યાતિ મેળવવા માંગે છે। તાજેતરમાં જ મેવાણીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને પણ વાલ્મીકી સમાજે વખોડી કાઢી છે। જિગ્નેશ મેવાણીને માત્ર નામના મેળવવામાં જ રસ છે। તેમને આંદોલન બંધ કરી અને સમાજની સાથે કામ કરવાની જરૂર છે। સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે વાલ્મીકી સમાજને અલગ અનામત મળવી જોઈએ, તેમ છતાંય જિગ્નેશ મેવાણી એક પણ શબ્દ બોલવામાં નથી આવ્યો। એ દુઃખભરી બાબત છે। વાલ્મીકી સમાજ સાથે એસસી સમાજના લોકો છૂત અછૂતના ભેદભાવ રાખે છે, એના પણ એક પણ ટિપ્પણી કરવામાં આવતી નથી। ફક્ત ને ફક્ત જિગ્નેશ મેવાણી એક નામ કમાવા માટે, ધારાસભ્ય માટે ખરેખર આ આંદોલન કરી રહ્યા છે, પરંતુ એમને એવી ખાલી મોટી મોટી ભાષાઓમાં વર્ણન કરે છે કે હું સફાઈ કામદારો સાથે છું, પણ આજ દિન સુધી સફાઈ કામદારોને જ્યારે ગાંધીનગરમાં જ્યારે હડતાલ કરવામાં આવી ત્યારે અડધો કલાક માટે આવીને ત્યાં બેસ્યા હતા, પણ એ સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે। અત્યારે રડી રહ્યા છે, પણ આજ દિન સુધી એ સફાઈ કામદારોને પણ લેવામાં નથી આવ્યા। ધારાસભ્ય દલિતો પીડિતોની વાત કરે છે, પરંતુ તેમની કોઈ પણ મિટિંગમાં વાલ્મીકી સમાજનો શબ્દ હોતો નથી, સમાવેશ હોતો નથી। આ બધી તેઓની સભાઓ કોંગ્રેસ પ્રેરિત છે। માન્ય ધારાસભ્યને હું પ્રશ્ન કરવા માગું છું કે વડોદરાના દલિત યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે, તેના વિશે એક પણ શબ્દ કે આજ સુધી એ પરિવારને આશ્વાસન પણ મળ્યું નથી, ત્યારે આ દલિત નેતા ક્યાં